वसुदेव सुतं देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानंद माधवम्। शंकरं शंकराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્યનો વિચાર કરી રહ્યા છીએ। सर्वप्रथम भगवान भाष्यकार मंगलाचरण करे छे। मंगलाचरणનું स्वरूप छे नारायण परो व्यक्ता दंडमव्यक्त संभवम् अंडस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी। तो आज मंगलाचरण छे जेनो आपणे पाछला 6 થી 7 प्रवचनों एनो बहु ज्ञानपूर्वक विचार कर्यो।
આ વિચારથી એ નક્કી થયું કે નારાયણ શબ્દ જે છે એના માધ્યમથી આ જે ગીતાનો છે ને એ વિષય અહીંયા ભગવાન ભાષ્યકારે વ્યક્ત કર્યો. કારણ કે ગીતાનો વિષય છે બ્રહ્માત્મિક્ય વિષય છે. બ્રહ્મ અને આત્માની એકતા એ આ ગીતાનો વિષય છે. એટલે નારાયણ એવા શબ્દના પ્રયોગથી આ ગીતાનો વિષય જે છે અહીંયા પ્રગટ થઈ જાય છે કે નારાયણ શબ્દની અંદર જે નારા એવું જે પદ છે, નરા એવ નારા, એનાથી જીવોને ગ્રહણ કરવાના છે. જે ત્વમ પદ વાચ્ય છે, ત્વમ પદ વાચ્ય જીવઃ ગૃહ્યન્તે, અને તેષામ અયનમ અધિષ્ઠાનમ, આવા જીવોનું જે અયન યા અધિષ્ઠાન જે છે, જે તત્પદ વાચ્ય જે પરમ બ્રહ્મ છે એ અયન શબ્દથી અહીંયા ગ્રાહ્ય છે. એટલે નારા એવા પદથી તમ પદ વાચ્ય જીવગ્રાહ્ય છે અને અયન એવા પદથી આ જીવોનું અધિષ્ઠાન તત્પદ વાચ્ય પરમ બ્રહ્મ ગ્રાહ્ય છે. હવે એ નક્કી છે કે જે કલ્પિત છે એ અધિષ્ઠાનથી અતિરિક્ત સ્વરૂપ હોતું નથી. કલ્પિત પદાર્થનું અધિષ્ઠાનથી અતિરિક્ત સ્વરૂપ હોતું નથી. જેમ ભ્રાંતિજન્ય જે સર્પ છે જે કલ્પિત છે, એ ભ્રાંતિજન્ય કલ્પિત જે સર્પનું સ્વરૂપ અધિષ્ઠાન દોરીથી અતિરિક્ત હોતું નથી, એમ વાચ્ય જે છે એ કલ્પિત છે. તો વાચ્ય કલ્પિત હોવાના કારણે લક્ષ્ય જે છે એ બ્રહ્મ માત્ર હોવાથી, વાચ્ય કલ્પિત હોવાના કારણે લક્ષ્ય જે બ્રહ્મ માત્રથી એ અતિરિક્ત ન હોવાના કારણે, યાની વાચ્ય જે છે એ બ્રહ્મ માત્ર છે, અર્થાત અધિષ્ઠાનથી અતિરિક્ત નથી. એટલે બ્રહ્મ અને આત્માની એકતા એ વિષય આ નારાયણ પદના પ્રયોગથી અહીંયા ભગવાન ભાષ્યકાર સૂચિત કરે છે. વાચ્ય છે જીવ, એ જીવ ભાવ જે છે એ અજ્ઞાનથી કલ્પિત છે અને કલ્પિતની પોતાની કોઈ પારમાર્થિક સત્તા હોતી નથી. એ લક્ષ્યથી અતિરિક્ત નથી. લક્ષ્ય બ્રહ્મ માત્ર જ છે. એટલે અજ્ઞાન દૂર થઈ જતા બ્રહ્મ માત્ર જે છે બ્રહ્મની સાથે એક્ય થઈ જાય છે.
એટલે બ્રહ્મ અને આત્માની એકતા એ આ ગીતાનો વિષય છે એ સૂચિત થયું. તો ગ્રંથ જે છે એની પ્રવૃત્તિમાં અનુબંધ ચતુષ્ટય જે છે એ આવશ્યક હોય છે. અનુબંધ ચતુષ્ટ છે એ અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન, એને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે. આચાર્યો એવું લખે છે કે યાવત પ્રયોજનમ નોક્તમ તાવત તત્કેન ગૃહ્યતે. જ્યાં સુધી કોઈ રચિત ગ્રંથ છે એ ગ્રંથનો અધિકારી કોણ છે, ગ્રંથનો વિષય કોણ છે, ગ્રંથનો વિષયની સાથે સંબંધ શું છે અને ગ્રંથનું પ્રયોજન શું છે, આ ચાર વસ્તુ જ્યાં સુધી સ્પષ્ટ કરવામાં ન આવે ત્યાં સુધી રચિત ગ્રંથની અંદર પ્રેક્ષાવાન યાની બુદ્ધિમાન, જ્ઞાની, વિદ્વાન મહાપુરુષોની પ્રવૃત્તિ થતી નથી. એટલે અનુબંધ ચતુષ્ટય જે છે એ પરમ આવશ્યક થઈ ગઈ. એટલે ભગવાન ભાષ્યકારે પૌરાણિક શ્લોકને મંગલાચરણ રૂપથી અહીંયા ઉપસ્થાપિત કરીને અનુબંધ ચતુષ્ટય જે છે એ સૂચિત કર્યું છે. એટલે સૌથી પહેલા કહ્યું કે નારાયણ અવ્યક્તાત્ પરઃ. નારાયણ જે છે અવ્યક્તથી પર છે. પર છે એટલે વ્યતિરિક્ત છે. ક્યારેય માયાનો અને ઈશ્વરનો એટલે નારાયણ પરબ્રહ્મ તત્વનો સંબંધ થતો નથી. નારાયણ તત્વ જે છે એ હંમેશા અવ્યક્ત માયાથી પર છે. એ શાસ્ત્ર પણ કહે છે. એટલે જે કારણે ઈશ્વર વ્યતિરેક છે માયાથી, એટલે અવ્યક્ત માયા જે છે એ દ્રશ્ય કોટીમાં આવી અને ઈશ્વર જે છે એ દૃક કોટી છે. એટલે દૃક દ્વારા આ અવ્યક્ત માયા જે છે એ દૃશ્ય છે, એટલે સાક્ષી સિદ્ધ છે. છતાં પણ અવ્યક્ત જે માયા છે અને આ અવ્યક્ત માયાથી આ સંસારની ઉત્પત્તિ થાય છે, યા અવ્યક્ત માયાની સિદ્ધિ માટે થઈને કાર્યલિંગક અનુમાન જે તે ઉપસ્થિત કર્યું. અંડમ અવ્યક્ત સંભવમ. અંડમ એટલે કે જે અપંચકૃત પંચ મહાભૂતાત્મક હિરણ્ય ગર્ભ જે છે એ અવ્યક્ત, જે પરમાત્માથી વ્યતિરિક્ત છે એવી અવ્યક્ત માયાથી સૌ પ્રથમ અપંચકૃત પંચ મહાભૂતાત્મક હિરણ્ય ગર્ભ જે છે એ અંડ શબ્દથી ગ્રાહ્ય છે એ ઉત્પન્ન થાય છે. એ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે. એટલે આ જે હિરણ્ય ગર્ભરૂપ જે કાર્ય છે એનાથી એનું મૂળ કારણ જે છે અવ્યક્ત છે એ સિદ્ધ થાય છે. અને હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ મૂળ કારણથી ઉત્પન્ન થાય છે, શ્રુતિ અને સ્મૃતિની અંદર પ્રસિદ્ધ વાત છે. પછી આ જે હિરણ્ય ગર્ભરૂપ જે અપંચકૃત પંચ મહાભૂત જે સૃષ્ટિ છે એનાથી કહ્યું કે આ જે ઇમે લોકઃ સપ્તદ્વીપા ચ મેદની એ એનાથી ઉત્પન્ન થાય છે. હિરણ્ય ગર્ભ જે છે એ પણ યદ્યપિ શ્રુતિ સ્મૃતિથી સમધિગત હોવા છતાં પણ
એની પણ તર્કથી સિદ્ધિ થાય એ માટે થઈને કાર્યલિંગક અનુમાન જે છે એ બતાવ્યું કે એનાથી આ વિરાટની ઉત્પત્તિ હિરણ્યગર્ભથી, અપંચીકૃત પંચમહાભૂતાત્મક હિરણ્યગર્ભથી આ જે દૃશ્યમાન જે છે સંસાર એ વિરાટની ઉત્પત્તિ દેખાડી. અંડસ્ય અંતઃ ઇમે લોકાઃ સપ્તદ્વીપાચ મેદની. આ જે અંડ છે એટલે હિરણ્યગર્ભ, એને અંતઃ, હિરણ્યગર્ભ જે છે અંતઃ એટલે કે હિરણ્યગર્ભ અંતર્ભૂત ઇમે લોકાઃ, ભૂરાદિ લોક જે છે વિરાટાત્મક જે લોક છે એમાં રહે છે. કારણ કે આ લોક જે છે કાર્ય છે ને કાર્ય જે છે એ કારણની અંદર એનો અંતર્ભાવ હોય છે. એટલે ભૂરાદિ જે લોક છે એ હિરણ્યગર્ભ અંતર્ભૂત છે. એટલે આ જે ભૂરાદિ લોક જે છે એ વિરાટાત્મક જે લોક છે એ હિરણ્યગર્ભથી ઉત્પન્ન થયેલા છે. એટલે આ જે લોકરૂપ જે ભૂરાદિ લોકરૂપ જે કાર્ય છે એ કાર્યથી એનું કારણ જે છે હિરણ્યગર્ભ જે છે એની પણ સિદ્ધિ થઈ ગઈ છે. અને ઇમે લોકાઃ સપ્તદ્વીપાચ મેદની, એનાથી પંચીકૃત પંચમહાભૂતાત્મક વિરાટ સંસાર જે છે ને એ ગ્રાહ્ય છે. એટલે કહ્યું સપ્તદ્વીપાચ મેદની, 7 દીપ વાળી જે પૃથ્વી જે છે. આચાર્ય આનંદગીરીજીએ સ્પષ્ટ કર્યું કે સા પૃથ્વી અભવત, આ જે શ્રુતિની અંદર વિરાટનો જન્મ જે છે એ સંકીર્તિત છે. એટલે 7 દીપ વાળી જે પૃથ્વી છે એનાથી સર્વલોકાત્મક વિરાટ સંસાર જે છે ને એ ગ્રાહ્ય છે. એટલે 3 વસ્તુ થઈ. એક અવ્યક્ત, અવ્યક્તથી હિરણ્યગર્ભ અને હિરણ્યગર્ભથી વિરાટની ઉત્પત્તિ થઈ. તો સૌથી પહેલા નારાયણ પરમાત્મા એક તત્વ, એનાથી ભિન્ન અવ્યક્ત માયા તત્વ, અને એનાથી ઉત્પદ્યમાન અપંચીકૃત પંચમહાભૂતાત્મક હિરણ્યગર્ભ તત્વ, અને એ અપંચીકૃત પંચભૂતાત્મક હિરણ્યગર્ભથી પંચીકૃત પંચમહાભૂતાત્મક ઇમે લોકા સપ્તદ્વીપાચ મેદની એ શબ્દથી ગ્રાહ્ય આ સંપૂર્ણ વિરાટ સંસાર. આ રીતે સજ્જનો આ શ્લોકથી 4 વસ્તુ જે છે એ સ્પષ્ટ થઈ. એક તો સૌથી પહેલા નારાયણ પરમાત્મા સચ્ચિદાનંદ રૂપ જે છે કે જે સર્વ દ્રશ્યથી વિલક્ષણ છે, જે શુદ્ધ છે અને અદ્વિતીય છે. અને આવા સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જે છે એ એનાથી ભિન્ન જે અવ્યક્ત જે માયા તત્વ જે છે એ અવ્યક્ત માયા તત્વથી જ્યારે ઉપહિત થાય છે, જ્યારે એ ઉપાધિને ગ્રહણ કરે છે ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે છે. નારાયણ શબ્દથી ગ્રાહ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જે સર્વદ્રશ્યથી વિલક્ષણ છે, જે શુદ્ધ છે, જે અદ્વિતીય છે, જે પરમાર્થ તત્વ છે, એ અવ્યક્તથી જ્યારે ઢંકાઈ જાય છે, એટલે કે અવ્યક્ત રૂપ ઉપાધિને ગ્રહણ કરે છે ત્યારે એ ઈશ્વર ઇતિ ઉચ્યતે, એને ઈશ્વર કહેવામાં આવે છે. અને એ અવ્યક્ત જે માયા છે એનાથી
એનાથી જે ઉત્પદ્યમાન આ જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડને જ્યારે ઉપાધિ રૂપથી ગ્રહણ કરે છે ત્યારે એ જ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. અને એ જ હિરણ્ય ગર્ભ જે છે યા એમ સમજો કે હિરણ્ય ગર્ભથી ઉત્પદ્યમાન જે આ વિરાટ જે સંસાર છે એ વિરાટ સંસાર ઉત્પન્ન થાય છે જે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ્યારે આ વિરાટ જે લોક છે એને ઉપાધિ રૂપથી ગ્રહણ કરે છે ત્યારે એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને વિરાટ કહેવામાં આવે છે. એટલે ઈશ્વર, અવ્યક્ત, હિરણ્યગર્ભ અને વિરાટ આ ત્રણેય પરમાત્માની ઉપાધિ છે. નારાયણ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માની ઉપાધિ છે. અને એ ઉપાધિ ભિન્ન ભિન્ન ઉપાધિના ગ્રહણથી એનું નામ ભિન્ન ભિન્ન પડે છે. ઈશ્વર, હિરણ્યગર્ભ અને વિરાટ. યાદ રહેશે બોલો, ઈશ્વર, હિરણ્યગર્ભ અને વિરાટ. અવ્યક્તને જ્યારે ઉપાધિ રૂપથી ગ્રહણ કરે ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે છે. બ્રહ્માંડને જ્યારે ઉપાધિ રૂપથી ગ્રહણ કરે ત્યારે હિરણ્યગર્ભ, અને દૃશ્યમાન વિરાટ લોક જે છે એ લોકને ઉપાધિ રૂપથી ગ્રહણ કરે ત્યારે એને વિરાટ એવા શબ્દથી કહેવામાં આવે છે. હવે આ જે અવ્યક્ત જે છે એ અનાદિ છે. શું છે? અનાદિ છે. અવ્યક્ત માયા જે છે એ અનાદિ છે. એટલે ઈશ્વર જે છે, ઈશ્વરસ્ય નાસ્તિ ઉપાધિકમ અપી જન્મ, એટલે ઈશ્વર જે છે એ અવ્યક્ત માયાને ઉપાધિ રૂપથી ગ્રહણ કરે છે, છતાં પણ ઈશ્વર જે છે એ અજન્મ રહે છે, જન્મથી રહિત રહે છે. ઉપાધિને ગ્રહણ કરે છે છતાં એ ઈશ્વરનો જન્મ થતો નથી. એટલે ઈશ્વરને અજ કહેવામાં આવે છે. કે ઈશ્વર કોટીમાં જે છે પરમાત્મા છે એ અજન્મા છે. અને હિરણ્યગર્ભ અને વિરાટ જે છે એનો ઉપાધિને આદિન જન્મ થવાને કારણે એની અંદર અજત્વ નથી અને એની અંદર ઈશ્વરત્વ પણ નથી. કારણ કે એ ઉત્પન્ન થાય છે. એટલે એ બેવું જીવ જ છે. જીવો એવું તો. અને બેવમાં હિરણ્યગર્ભ જે છે એ પ્રથમ જ છે અને વિરાટ પુરુષ છે એ પછી એનો જન્મ થાય છે. એટલે આને જ જીવ અને ઈશ્વર વિભાગ કરીને શ્રુતિઓની અંદર કહ્યું છે કાર્યોપાધિ રયમ જીવ કારણોપાધિરીશ્વર હતી. તો આ રીતે કાર્ય કારણભૂત જીવ અને ઈશ્વર ઉપાધિ બેવથી વિનિર્મુક્ત ચિદ્રૂપ બ્રહ્મ જે છે એ આ શ્લોકનો જે છે પરમ અર્થ છે. આ રીતે આ શ્લોકની અંદર સજ્જનો અનુબંધ ચતુષ્ટય જે છે એ વ્યક્ત કરેલું છે. આ ગીતાના વ્યાખ્યાકાર આ શ્લોકની અંદર આ રીતે અનુબંધ ચતુષ્ટય જે છે એ વ્યક્ત કરે છે. અનુબંધ ચતુષ્ટયમાં સૌથી પહેલા
અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન આ ચાર વસ્તુ હોય છે. જે પહેલા કહ્યું એમ રચિત ગ્રંથની અંદર વિદ્વાનોની પ્રવૃત્તિ થાય, એ માટે થઈને ગ્રંથની અંદર આ ગ્રંથનો અધિકારી કોણ છે, આ ગ્રંથનો વિષય શું છે, સંબંધ શું છે અને પ્રયોજન શું છે, એ વક્તવ્ય હોય છે. એટલે નારાયણ શબ્દથી વ્યાખ્યાકાર એવું કહે છે કે ભગવાન ભાષ્યકારનો ઉદ્દેશ અહીંયા નારાયણ શબ્દથી અભિધેય જે છે એ અર્થાત ઉક્ત થાય છે. નારાયણ એ આ જે ગ્રંથનો વિષય છે, નારાયણ જે છે એ અભિધેય છે. નારાયણ શબ્દથી અહીંયા અભિધેય વિષય જે છે એ કહેવાયો છે, જે પહેલા આપણે સ્પષ્ટ કરી લીધું. નારાયણ શબ્દથી વિષય એ છે બ્રહ્માત્મિક વિષય જે છે એ અહીંયા સૂચિત કરેલો છે, ત્યાં સૂચિત થાય છે. નારાયણ શબ્દથી બ્રહ્માત્મિક જે વિષય જે છે એ સૂચિત થાય છે. કારણ કે નારા શબ્દથી જીવગ્રાહ્ય છે, અયન શબ્દથી એનું અધિષ્ઠાન બ્રહ્મગ્રાહ્ય છે. અને વાચ્ય કલ્પિત હોવાથી લક્ષ્ય જે છે એ પારમાર્થિક હોવાથી બ્રહ્મ માત્ર લક્ષ્ય છે. એટલે બ્રહ્મ અને આત્માની એકતા જે છે એ આ નારાયણ શબ્દથી વિષય સૂચિત થાય છે. અને એનાથી વિષય ભાવ સંબંધ જે છે એ પણ અહીંયા ધ્વનિત થઈ જાય છે શ્લોકના માધ્યમથી. બ્રહ્માત્મિક જે છે એ વિષય છે, અને આ જે ભગવદ્ ગીતા ગ્રંથ છે એ વિષયી છે. એટલે વિષય ભાવ સંબંધ જે છે એ પણ અહીંયા સ્પષ્ટ થઈ જાય છે. પછી જે પરો અવ્યક્તાત, નારાયણ પરો અવ્યક્તાત એ જે છે કહ્યું, એનાથી એક વાત સ્પષ્ટ થઈ કે પરમાત્મા જે છે એ માયાના સ્પર્શથી રહિત છે. નારાયણ તત્વ જે છે એ માયાના સ્પર્શથી રહિત છે. એટલે માયા સંસ્પર્શ અભાવ ઉક્ત્યા, માયાના સંસ્પર્શનો અભાવ કહીને સર્વ અનર્થની નિવૃત્તિ અને પરમાનંદનો આવિર્ભાવ લક્ષણ મોક્ષ જે છે એ અહીંયા વિવક્ષિત થાય છે, ધ્વનિત થાય છે. સર્વ અનર્થની નિવૃત્તિ પૂર્વક જે અવ્યક્તથી પર નારાયણ જે પરમાનંદ રૂપ જે છે એનો આવિર્ભાવ થવો, એ આવિર્ભાવ લક્ષણ એ મોક્ષ છે. એ આ ગ્રંથનું પ્રયોજન છે, એટલે કે ભગવદ્ ગીતાનું પ્રયોજન છે. અને આ જે પ્રયોજન રૂપ જે મોક્ષ જે પ્રાપ્ત કરવા માંગે છે, એટલે તેન ચ તત્કામસ્ય અધિકાર દ્યોતિત. તેન એટલે એનાથી તત્કામસ્ય, તત્ એટલે મોક્ષ, મોક્ષ કામસ્ય અધિકાર દ્યોતિત. મોક્ષ કામ, મોક્ષની કામના વાળો જે છે અધિકારી એ અહીંયાથી દ્યોતિત થાય છે. એટલે આવો જે સર્વાનર્થ નિવૃત્તિ પૂર્વક પરમાનંદ આવિર્ભાવ લક્ષણ મોક્ષની કામના જેની અંદર છે એવો વ્યક્તિ જે છે એ આ ભગવદ્ ગીતાનો અધિકારી છે.
એટલે અધિકારી થયો, વિષય થઈ ગયો, સંબંધનો પણ ઉલ્લેખ થઈ ગયો અને પ્રયોજન જે છે એ પણ આ શ્લોકથી સ્પષ્ટ થઈ જાય છે. તો સજ્જનો, આ રીતે આપણે ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત જે મંગલાચરણ છે એ મંગલાચરણનો આપણે વિસ્તારથી વિચાર કર્યો અને આ મંગલાચરણની અંદર અર્થાત સૂચિત અનુબંધ ચતુષ્ટયનો પણ વિચાર કર્યો. અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન એ આ મંગલાચરણથી ધ્વનિત થાય છે. એ જે અધિકારી ઇત્યાદિ અનુબંધ ચતુષ્ટય જે છે એ આનંદગીરી ટીકાના માધ્યમથી આપણે જાણ્યું. હવે આગળ ભગવાન ભાષ્યકાર જે ઉપોદઘાત ભાષ્ય લખે છે એ ઉપોદઘાત ભાષ્યનો વિચાર આપણે ભગવાનની કૃપા હશે તો આગળ એનો વિચાર કરીશું. અહીંયા ખાસ કરીને એ એક વાત જે બોધ્ય છે આ મંગલાચરણ શ્લોકના નામથી કે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જે છે એ સર્વ દ્રશ્યથી વિલક્ષણ છે, શુદ્ધ છે અને અદ્વિતીય છે. એ વાત આ મંગલાચરણથી સ્પષ્ટ થઈ જાય છે કે નારાયણ પરમાત્મા જે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, દ્રશ્યથી ભિન્ન છે, શુદ્ધ છે અને અદ્વિતીય છે. દ્રશ્ય જે છે ને એને એ અવ્યક્ત છે. દ્રશ્યમાં ત્રણ વસ્તુ આવે છે. એક અવ્યક્ત માયા અને અવ્યક્ત માયાથી ઉત્પદ્યમાન હિરણ્યગર્ભ અને એ હિરણ્યગર્ભથી ઉત્પદ્યમાન આ વિરાટ. એટલે માયા, હિરણ્યગર્ભ અને વિરાટ આ ત્રણેય દ્રશ્ય કોટીમાં આવે છે અને નારાયણ પરમાત્મા જે છે એ દૃક કોટીમાં આવે છે. અને એ વાત નક્કી છે, લોકમાં પણ આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે દ્રશ્ય જે છે એ હંમેશા દૃકથી જુદું જ હોય છે. દ્રશ્ય જે છે એ દૃકથી જુદું જ હોય છે. એટલે અવ્યક્ત, હિરણ્યગર્ભ અને વિરાટ આ ત્રણેય દ્રશ્ય છે. અને એ સમજો અવ્યક્ત ને જ્યારે ઉપાધિ રૂપથી ગ્રહણ કરે ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે છે, એની ઈશ્વર સંજ્ઞા પડે છે. અને બ્રહ્માંડને જ્યારે આ વિરાટ જે બ્રહ્માંડ છે એને જ્યારે ઉપાધિ રૂપથી ગ્રહણ કરે છે ત્યારે એને જ હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. અને આ જે લોકો જે છે એને જ્યારે ઉપાધિ રૂપથી ગ્રહણ કરે છે ત્યારે એને વિરાટ કહેવામાં આવે છે. આ રીતે પરમાત્મા જે છે એ શુદ્ધ, અદ્વિતીય અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ વાત સ્પષ્ટ થઈ જાય છે. હવે આગળ જે ભગવાન ભાષ્યકાર ઉપોદઘાત ભાષ્ય લખે છે એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ
सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः।